ભજન હાલતા ને તો હું જાતો હતો નાની ઉંમરમાં. તે મને કે તું ભાઈ ભજનમાં નહીં હાલ. બાપુએ મને કહી દીધું, મને કે ભજનની ગતિ તારે નથી. સંત હતા, મને કે તું હાસ્ય બાજુ હાલ. તે મને એનો આશીર્વાદ છે. અમારા રામાનંદ સાધુ છે સાહેબ મારા ગામના. મને કે તું હાસ્યમાં હાલીશ, ભજનમાં નહીં હાલ. અને સુરતની અંદર તમને આ ઘરનો ડાયરો 10 જ મિનિટ લેવી છે, પાછું ભજન બાજુ જવું. અમારે કાલે સુરત કાર્યક્રમ છે. હું ખાલી અડધી કલાકના 40,000 લઉં છું. પણ તમારો ભાણો સાહેબ વિવેક અને મયુરભાઈ એ કે આજ એક તિથિ છે એટલે ખાલી 10 મિનિટ પૂરતા આવી જાવ. એટલે મારો આજનો કાર્યક્રમ નહોતો, પણ બે ભાણાને એક પર જોરદાર તાળીઓથી વધાવો છે. 5,000 7,000 રામની કૃપા હશે એવું તબલું વગાડે છે સાહેબ. એ વગાડવું કઈ ગુંગા કાઢતા ન ફાવે. આત્મહત્યાની પાછું આમાં ઘૂમીડતું હોય. એ તો શીખવું પડે અને લોહીમાં હોય સાધુ સંતોને સાહેબ. બાકી હું પટેલનો દીકરો, આ અમારું છે જ નહીં. મારા આમાં સાધુનું છે. આખા સાધુ સારણ ભારોટ છતાં પણ હું સુરત ભજનમાં જતો ને બાપુ, પછી મેં બંધ કર્યું. મેં કે ભજનમાં નહીં જાઉં, આંખ્યું વિશે ભજન ગાતો એ ગામ. जिस दिन राजा तेरो जनाम आवो, मैं कहा हालो भाई वाग्या कई नगराना ए निशान रे. हालो भाई बालूडाना दोस्तो जोबरावो. हालो भाई नाम रे धरावो राजा भरात्री रे जी. आंख्યું વીસી ગયો ને મેં કીધું જાગ ને તાર ગાજી વારી પકડી જગાડવો પડે. એટલે પછી મારે એમ કે હવે મારો વારો આવશે તો બીજો ભજની ગાયો. એ તો આટલા દાંત બહાર ને એ તો આમ જ એ 5-25 જોગડામાં આયરો ખોવાણો મારો કસરામાં. એ 5-25 ઝઘડામાં આયરો ખોવાણો મારો કસરામાં. એ કોઈ ગોટે એને મથુરામાં, કોઈ ગોટે એને જંગલોમાં. પણ છેલ્લે ટોપ બોલતો એ મને ગમ્યો. એ હીરો રીડો સંતના શરણમાં. ત્યાં તો 5 વાગી ગયેલા. મારો વારો એમ તો એક જ જણો બેઠેલો, બાકીનું આખું ગામ હુઈ ગયેલું. મેં કીધું કોઈ વાંધો નહીં, એક તો એક બેઠો છો ને. મને કે બોલ્યો હું ગાનારો છું, કલાકાર વધ્યો હતો. એમ આજ બધા કલાકાર જ છે, એટલે જાજો સમય નથી લેવો. પણ આવા સાધુ સંતોની મારી ઉપર કૃપા હશે સાહેબ. મારે ગળું એક છે, આમાં અનેક અવાજ છે. લાલદાસ બાપુ સાહેબ ગણપતિ બેહારે ને 2 જ મિનિટમાં ગણપતિનું ભજન પૂરું થયું હતું. 2 જ. પણ અમારો સુરત પ્રોગ્રામ હતો ઓલપાડ ની અંદર, 2.5 કલાકે ગણપતિનું ભજન પૂરું કર્યું. ભજનીકે એમાં ભજનીક નો વાંક નતો, મસર જ એવા માખ્યું જેવડા મસર. એને ઉપાડ્યો આમ, એ ગુણપતિ એ આવ્યો, એ લાવ્યો. 2.5 કલાકે ભજન પૂરું થયું. પણ અમારે આ બજરંગદાસ બાપુની વાંધો નતો આવ્યો. એ કારણ કે એક જ ધારા હેમેળતા હતા ને મસર પાયા નહોતા આવવા દેતા. હકીકત છે. મારો હૈદરાબાદ પ્રોગ્રામ હતો. હૈદરાબાદ ના આપણા ગુજરાતી 12 લાખ છે. તો એક હિન્દી ભાષી ભજનમાં આવેલો. તો આ 2 મંજીરા વગાડે ને બાપુ, એની હામું જ જોઈ રહ્યા. 5 વાગે કાર્યક્રમ મેં હસાવ્યા હતા, ભજનિક ભજન ગાતા હતા. એની હામું જોયું જ નહીં, આની હામું ગા. પછી કાર્યક્રમ પૂરો થયો, સીધો હું ના ગયો. મેં કે ભાઈ મેં હસાતા था वो गाता था, इसके सामने क्यों देखता था? कि मैं ये देखता था कब लगेगा कब लगेगा. એ કે લગ્ન નો દીધું. મેં કે તારો બાપ એમ વાગે અમને? રોજ નું થયું અમારું. પણ મારે અવાજની વાત કરું છું ને, વિવેક બાપુની એક ફરમાઈશ છે. મારા ગળું એક છે ને આમાં અવાજ જોવા માટે. ગામડું ગામ હોય, આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય, વસાળે મોભારું હોય છે. એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી, 2 ભેગી થાય ને તો પહેલે આમ કરે, તો બીજી નજીક હોય ને આમ કરે.
હા બી ભેગી થાય ને બી બોલી જજો. હાવ નજીક આવે ને હાવ એક તો બીતી હોય તો આમ જ કરા. સાહેબ ભજનીક છે અમારો 8 દી પહેલા મારો બાવસનભાઈ નો પ્રોગ્રામ હતો સાહેબ. ઈ એવા ભજનીક છે એક ફેર એમને જોરદાર તાળીઓથી વધાવો છે. પછી તો હાવ નજીક આવે ને જો આ વડીલો બેઠા એને અનુભવ છે બપોર વસાળ જ બાંધતા હોય માં નાખ વેસાણી તક પછી તો વડીલ હુડકારો કરે હુય હાવ અવાજ બંધ થઈ જાય તો આપણને એમ થાય બીજા મકાને વહી ગયા ત્યાં પાછી આવે. અને હકીકત છે બે બિલાડા બાંધતા ને મકાન ઉપર તો હેઠે કૂતરી આવી જાય. એ તો મકાન ઉપર સડી જ નો એક એ તો હેઠે ઉભા ઉભા આમ કરે. સતા ખાટલા મકાન ઉપર સડી નો હે કે રાવો ભાવસનભાઈ જિંદગીમાં પહેલી ફેર મારી ઉપર પૈસા ઉડાય છે બાકીને માખ્યું સેવા વહીવટ નથી માખ્યું અહીંયા રહી ગઈ છે. પછી તો કૂતરું તાણીને જોટ મારે પણ મકાન ઉપર સડી તો હે ને પછી ત્રીજી શેરે વયું જાય ઠાકી નાય ભણતું પછી મને તમને ન સમજાય. ત્રીજી શેરી આમ ભણતું સાહેબ સાધુ સંતો દાબ કાઢ્યા એટલે મારી જિંદગી કાંઈ ન કહી દો પણ એ પેલા મારી માતાઓ બહેનો બેઠા છે સાહેબ. મને તમને અનુભવ નથી બનેલી ઘટના છે તમને જોક્સ લાગશે. 10 વર્ષથી હું સુરત રહું છું. 5મું નોરતું જોઈને મારા ઘરે જતો હતો રાતના 12:30 થયેલા અને મારા ઘરે ઘટના એવી ઘટી કે મારો દીકરો નાનો છે ને ભૂખ્યો થયો એની મમ્મીને કે ભાગ દે ને તો 2-3 ડબ્બા ખોળ્યા કાંઈ સેવડો નીકળ્યો નહીં. પછી મારા બૈરે કુકરમાં ડોડા બાફા મૂક્યા રાતે એમ કે લીંબુ મરસું ભભરાવું અને ખવડાવું. અને કુકરમાં વસ્તુ બાફે ને એટલે થોડુંક બફાય એટલે સીટી વારે. અને જે હું રહું છું ને સુરત મારી સામે એક ભાઈ રહે ને એને પહેલા નોરતે પહેલી વેલી 4 વ્હીલ લીધી. તે કુકરમાં વસ્તુ બફાણી ને એટલે સીટી વાગી. પહેલી સીટી આમ વાગી તો ઓલો ભાઈ જાગીને આવ્યો કે કોઈક ગાડીમાં હવા કાઢતો લાગે છે. અને બહાર આવ્યા ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. અને રાતે જોયું તો ગાડીએ કોણ હોય 12:30 પાછો ઘરમાં ગયો લાંબો થયો તો બીજી સીટી વસ્તુ વધુ બફાય ને તો બીજી સીટી આમ વાગી. એ કે હેલ્ફેર તો હવા જ કાઢતો લાગે. જ્યાં બહાર આવે ને ત્યાં કુકરની સીટી બંધ થઈ જાય. અને ગાડીએ જોઈએ તો કોણ હોય પાછો ઘરમાં જઈને પાણી પીને જ્યાં લાંબો થયો ને તો ત્રીજી સીટ એલ્ફેર. જેટલી મારી માતાઓ બહેનો બેઠા ને એને હસશે કારણ કે એને અનુભવ છે મને ને તમને નથી. ત્રીજી સીટી વસ્તુ બફાય ને એટલે ઓલી સીટી ઓછી થાય તો બધી બાજુ પાણી ઉડતું. ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે એલ્ફેર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે. પછી મેં મારું બાણું ખોખડાયું. તમે કીધું પણ કુકરમાં ડોડા ન બફાય બીજાને હુવા દેવાય. પણ કોરોનામાં સાહેબ આવા સંતો ભીખુદાસ બાપુ સાહેબ એના શરણોમાં હું તમે રહ્યા હતા એટલે મને તમને કોરોનામાં વાંધો નથી આવ્યો. સંતોની પાસે રહે ને એક ફાયદો એ છે બાકીનું નગર સુરતમાં ડોન આવે અગાસી હોય ને તો ફોટો પાડી લે તોય હલવાડે અને બહાર જાય તો મોર બોલતા હતા. અને ઘરમાં રહે તો કોઈ કાચ છે એ કે એમ તો બહુ હલવાના હતા. પણ મારે હાળીએ મને છેતર્યો ઘરનો ડાયરો એટલે વાત કરી દો. મને કે જીજાજી કે ફ્રૂટ સલાડ બનાવ્યું જમવા આવજો તો મને ભાવે સારું તમે કે આવીશ.
તો હું ગયો જમવા, મેં આમ જે સાલ્યું લીધું નકરું દૂધ આવ્યું. મેં કીધું કહેતી ને ફ્રૂટ સલાડ છે, આમાં નથી શીકવું, નથી કેળા, નથી દાડમ. મન કે માંસ તો કાઢો. માંસ હોતું મીઠું પીવા, એટલું માંસનું મગજમાં ગાલી દીધું હતો. પણ મોદી સાહેબ આપણે હારા સાહેબ વડાપ્રધાન. જો હું કોઈ રાજકારણી નથી, પણ બે કામ હાટું મને એ વડાપ્રધાન ગમે છે. એક 370 ની કલમ હટાવી અને એક અયોધ્યાની અંદર રામનું મંદિર બનાવ્યું છે. બીજો વડાપ્રધાન આવે તો ભાઈ બોલે કેવું, ભારત માતા કી, ભાઈઓ બહેનો, સાધુ સંતો की 5 રહેશો, સુખી થશો ભાઈઓ. મને ખબર છે. અને ભાઈ હો, એક દિવસ જીતુભાઈ વાઘાણી બેઠેલા ભાજપના, અને કોંગ્રેસના ડીકે માંગુ કે અમારી સામે બેઠેલા, અને ઓલો આપમાં મહેશભાઈ બેઠેલા. હવે અમારે બોલવું કોનું? ત્રણેય પાર્ટી બેઠી હોય મુંજાણા એમ. તોય મેં તો 1 કિલો પાડ્યો. મેં કીધું મારે એન્ટ્રીમાં હજી ગુજરાતમાં અજમાવું છે. મેં કીધું હજી શરદ પવાર આવે છે ભાઈ, 3 તો ઘણી થાકી ગયા છે. પણ બહુ શરદ પવાર. પણ એક પ્રશ્ન, મહાભારત તમે બધાએ જોયું હશે સાહેબ, સિરિયલ. એમાં મુકેશ ખન્ના ભીષ્મનું પાત્ર છે સાહેબ. એને જોયું તો મને તમને એમ થઈ જાય કે ઓલો ભીષ્મ કેવો હશે, જો આ આવું ભજવતો હોય તો ઓલો કેવો હશે. એ વખતે કૃષ્ણ અને અર્જુન ચાલુ યુદ્ધે પાતાળમાં જાય છે. એટલે ભીષ્મે નક્કી કર્યું યુધિષ્ઠિરને બંદી બનાવવું, યુદ્ધ સમાપ્ત થઈ જાય. આમ રથ લઈને જતા ને તાહામે અભિમન્યુ આવ્યું. એ કે સાવધાન પિતામાં. પછી મુકેશ ખન્ના બોલો, કોણ હે પુત્ર, કોણ? तुम्हारे परिचय बताओ, पुत्र परिचय बताओ. मैं कि अर्जुन पुत्र अभिमन्यु हूं, मामा कृष्ण का शिशु, धन पुत्र धन, क्योंकि बाहों में खेलने वाले बच्चे मेरे सामने तीर लेकर खड़े पुत्र थे. એમ કરીને અભિમન્યુ બાણ માર્યું અને પછી ભીષ્મને વાગ્યું ને હવે મુકેશ ખન્ના બોલાઈ જોજો, ધન પુત્ર ધન, क्योंकि मेरा खून निकालने वाले महाभारत में तुम पुत्र मेरा. એવી જ રીતે રામાનંદ સાગરની રામાયણ. કારણ કે લોકડાઉનમાં એ સિવાય બીજો ગાળો જ નહોતો જોવાનો. એમાં ઇન્દ્રજીતનું પાત્ર જોજો. જ્યારે લક્ષ્મણને મોર્ષિત કરી નાખે છે એવી શક્તિનો ઉપયોગ કરી અને હનુમાનજી દ્વારા ઔષધિ લાવીને લક્ષ્મણને પાય, અને લક્ષ્મણ જ્યાં ઊભા થાય પહેલી નજર સીધી રામ સામે કરે છે, ભાઈ હું ક્યાં હતો? તો કે હે લક્ષ્મણ, તને ઇન્દ્રજીતે મોર્ષિત કર્યો હતો ને સામે ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ દે. અને પછી જે લક્ષ્મણ યુદ્ધ કરે ને ચાલુ યુદ્ધ ઇન્દ્રજીત ભાગે, સીધો રાવણ પાસે જઈને કે પિતા શ્રી, राम और लक्ष्मण कोई नर नहीं है, नारायण का अवतार है पिताश्री. सीता माता को लौट दीजिए नकर लंका छूट जाएगी पिताश्री. કારણ કે પી પડી ગઈ હતી. પણ હકીકત છે રામાયણના પાત્ર એકાબીજી જોવી ને, એની દ્વારા સાધુ સંતો તમે બેઠા છો સાહેબ, એની દ્વારા બધું હાલે છે. અને આ જે ભાઈ અક્રમ, આને અક્રમ કહે છે, મને અક્રમ કહે છે. હું ભંગારનું કરું છું. રાતે આ દિવસે પણ જો અત્યારે બાપુ બોલતા હતા એને તમે ફરમાઈશ આપશો, લાલદાસ બાપુને કહો ફલાણું ભજન ગાવ. એક જગ્યાએ 3 સીટીઓ મારે આવી. મેં કીધું આટલી બધી છે ને આવી છે. એકમાં તો મને કે ઓલું કરિયાણાનું બિલ ભરી દેજો. ફરમાઈશ નહોતી, ઉઘરાણી હતી. મેં કે ભાઈ તમારી લઈ લઈશ, તમારી લઈ લઈશ. પણ મને ફરમાઈશ